હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ખૂબ મજામાં હશો. હવે ચોથા ચેપ્ટરની અંદરના આપણે એક અગત્યના મુદ્દા તરફ આગળ વધવાના છીએ, જે છે સાયક્લોટ્રોન. આ સાયક્લોટ્રોનની અંદર આપણે આટલા મુદ્દાની ચર્ચા કરવાના છીએ: સિદ્ધાંત, રચના, કાર્ય, ઉપયોગ અને મર્યાદા. મિત્રો, આ મુદ્દો એકદમ સરળ છે. સરળ ત્યારે પણ વધારે પડશે જ્યારે તમે આગળના લેક્ચરો છે એ જોયા હશે. આની અંદર જે કોન્સેપ્ટ આવે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ દાખલ થાય ત્યારે એના ઉપર કેટલું બળ લાગે, એ કન્સેપ્ટ, એનું ગતિપથ કેવો હોય, એનું ઉપર કેટલું બળ લાગે, એ કન્સેપ્ટ પર આધારિત આ મુદ્દો છે. તો જો તમે આગળના લેક્ચરો ન જોયા હોય તો પ્લીઝ એને જોઈ લેશો. બરાબર? તમે આનંદ મણિયાર મેગ્નેટિઝમ ચેપ્ટર 4 એવું યુટ્યુબ ઉપર સર્ચ કરશો એટલે તમને એના ચેપ્ટરો છે મળી જશે. જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે તો તમારી પાસે ઓટોમેટિકલી આવી ગયા હશે. મિત્રો, ખાસ એક બધાને રિક્વેસ્ટ કરવાની કે આ મુદ્દો ભણતા પહેલા આગળના જે કાંઈ લેક્ચરો છે એ ખાસ જોયેલા હોવા જોઈએ. તો જ તમને આની અંદર મજા આવશે, અથવા તો તમને એવું લાગશે કે આમાં આમ વાર્તા જેવું છે કે ઝડપથી તમને યાદ રહી જાય, કાંઈ જ નવું આની અંદર હોય નહીં એવું ફીલ થશે. બરાબર? તો એ ફિલિંગ લેવા માટે આગળના લેક્ચરો પહેલા ભરી લ્યો અને પછી આ લેક્ચર જોવાનું રાખજો. તો શરૂ કરીએ આપણે સાયક્લોટ્રોન. ચાલો, તો આપણે શરૂ કરીએ સાયક્લોટ્રોન. અચ્છા, સાયક્લોટ્રોન આ એક સાધન છે, એવું સાધન છે કે જેની મદદથી આપણે જે વિદ્યુત ભારિત કણ છે એને પ્રવેગિત કરી શકાય છે. યાદ રાખો, સાયક્લોટ્રોન એક એવું સાધન છે જેની મદદથી વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરી શકાય, એને એનર્જી આપી શકાય, ઉર્જા આપીને આપણે એની ગતિ ઉર્જામાં વધારો કરી શકીએ એટલે એ પ્રવેગિત થાય. અચ્છા, હવે આ પ્રવેગિત કરેલા વિદ્યુત ભારને કરવાનું શું? અચ્છા, તો એ જે પ્રવેગિત થયેલો વિદ્યુત ભાર છે એને કોઈ ન્યુક્લિયસ છે, કોઈ ધાતુ છે, એના બંધારણનો અભ્યાસ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે? મિત્રો, કોઈ ધાતુ છે તો એની અંદર જ્યાં સુધી આપણે અંદર સુધી ન પહોંચીએ ત્યાં સુધી એનું બંધારણ કેવું છે, એની અંદરના એટમ કેવી રીતે ગોઠવાયેલા છે, એ આપણે બહુ પરફેક્ટલી ન કહી શકીએ. તો એવા જે સ્ટ્રક્ચર છે એની અંદર આપણે દાખલ થવું હોય તો એના માટે આવા પ્રવેગિત થયેલા એનર્જેટિક જે પાર્ટિકલ્સ છે, જે પરમાણુઓ છે, અણુઓ છે, જે કણ છે, એને આપણે દાખલ કરવા પડે. અને એ પાર્ટિકલ અથવા તો કણ છે એને ઉર્જા આપણે આ સાયક્લોટ્રોનથી જે સાધન છે એની મદદથી આપશું, એની મદદથી એને પ્રવેગિત કરશું. અને પ્રવેગિત થયેલો જે પાર્ટિકલ છે એ કોઈ ધાતુની અંદર સુધી જાય અને અંદરથી આપણને એની માહિતી આપે. તો આ એક મેઇન રીઝન છે એનું કે સાયક્લોટ્રોનની અંદર આવા વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરી અને ન્યુક્લિયસ અથવા તો કોઈ ધાતુ છે એના સ્ટ્રક્ચર, એનું જે બંધારણ છે એનો આપણે બહુ ઇઝીલી અભ્યાસ કરી શકીએ છીએ. ઓકે, ચાલો, હવે એનો સિદ્ધાંત શું છે? મિત્રો, અહીંયા સિદ્ધાંત મેં લખેલો છે કે વિદ્યુત ભારને મધ્યમ ક્રમના વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કરીને તેની ઉર્જા ખૂબ વધારવામાં આવે છે. અને બીજું કે લંબરૂપે રહેલું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ભારને વર્તુળ માર્ગે ગતિ કરાવે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમ બંનેનો ઉપયોગ થાય છે. વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરવાનો છે અને સાથે સાથે ચુંબકીય ક્ષેત્રનો પણ ઉપયોગ કરવાનો છે. પરિભ્રમણની આવૃત્તિ કણની ઝડપ અને ત્રિજ્યા પર આધાર રાખતી નથી. બરાબર? અચ્છા, આની અંદરથી તમે જુઓ ને તો એક આ ત્રણ પોઈન્ટ અહીંયા આપણે જોઈ શકીએ. એક વિદ્યુત ક્ષેત્ર વાળું છે, ચુંબકીય ક્ષેત્ર વાળું છે અને એક ડિપેન્ડન્ટ. આ ત્રણેય વસ્તુને પહેલા હું અહીંયા પ્રૂવ કરી દઉં. તમારે કરવાની જરૂર નથી, પણ અહીંયા ત્રણેય વસ્તુ આપણે જોઈ લઈએ. એક કે વિદ્યુત ભારને મધ્યમ ક્રમના વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કરીને તેની ઉર્જા ખૂબ વધારવામાં આવે છે. મિત્રો, અહીંયા ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે E. આ વિદ્યુત ક્ષેત્રને કારણે એના કોઈ પણ બે પોઈન્ટ પાસે પોટેન્શિયલ ડિફરન્સ હોય તો આ બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ છે V. અને આ પોટેન્શિયલ ડિફરન્સમાંથી જ્યારે કોઈ ચાર્જ પાસ થાય ત્યારે એ ઉર્જા મેળવે છે VQ જેટલી, અને આ ઉર્જા જે છે
એ એની ગતિ ઉર્જાની અંદર રૂપાંતરણ કરે. VQ is equal to half mv². તો વિદ્યુત ભારને મધ્યમ ક્રમના વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કરીને તેની ઉર્જામાં ખૂબ વધારો કરવામાં આવે છે. તો એ કેવી રીતે વધારો થાય છે? તો VQ is equal to half mv². આ મુજબ છે એનો વધારો થાય. બરાબર? આ પહેલી વાત. બીજું, લંબ રૂપે રહેલું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ભારને વર્તુળ માર્ગે ગતિ કરાવે છે. સિમ્પલ, આપણે થિયરીની અંદર આ ભણી ગયા છીએ કે ધારો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ બોર્ડના સમતલની અંદર જતી દિશામાં છે અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય ત્યારે એના ઉપર ફોર્સ છે એ અહીંયા ફોર્સ તમે જુઓ તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, વિદ્યુત ભાર જમણી દિશા તરફ જાય છે તો એના પર ફોર્સ અપર ડિરેક્શનમાં લાગશે. તો આ ડિરેક્શનમાં એના ઉપર ફોર્સ લાગશે અને એને કારણે જે એનો માર્ગ છે એ ખરેખર આમ જવો જોઈએ એની બદલે ઉપર તરફ જશે, આમ, કારણ કે ફોર્સ તરફ જશે. તો આ પોઈન્ટ પાસે ફોર્સ અહીંયા લાગશે, આ પોઈન્ટ પર આવશે ત્યારે ફોર્સ અહીંયા લાગશે. થિયરીની અંદર આપણે ભણી ગયા છે તો અહીંયા દરેક બિંદુ પાસે ફોર્સ છે એ બી અને બી ને પરપેન્ડિક્યુલર હશે અને સેન્ટર તરફ હશે. તો અંદર જઈને એ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરશે કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ભારનો વેગ બંને પરસ્પર લંબ છે. તો બીજી વાત થઈ કે વિદ્યુત ભાર વર્તુળ માર્ગે ગતિ કરાવે છે, ચુંબકીય ક્ષેત્ર છે એને વિદ્યુત વર્તુળ માર્ગે ગતિ કરાવે. હવે ત્રીજી વાત અહીંયા છે પરિભ્રમણની આવૃત્તિ કણની ઝડપ અને ત્રિજ્યા પર આધાર રાખતી નથી. આ પણ આપણે થિયરીની અંદર સાબિત કરી ગયા છીએ, પણ છતાં અહીંયા આપણે જોઈ લઈએ કે જ્યારે વર્તુળ માર્ગે ગતિ થાય ત્યારે આ ફોર્મ્યુલા આપણે લખી શકીએ કેન્દ્રગામી બળ mv²/r is equal to magnetic force qvb. ઓકે, ચલો અહીંયાથી r ને આપણે સૂત્રનો કરતા બનાવી તો qb/m r is equal to mv/qb. તો અહીંયા રિલેશન મિત્રો આવી ગયો r proportional to v proportional to p. કે ત્રિજ્યા છે એ વેગના અને વેગમાનના સમપ્રમાણમાં છે. જેમ તમે એની ત્રિજ્યા વધારશો એમ વેગ વધશે ને વેગ વધશે તો એનું વેગમાન વધશે. આ એક કન્સેપ્ટ છે. બટ હવે ત્રિજ્યા છે એ તમે અહીંયા આપણને એવી વાત કરેલી છે કે કણની આવૃત્તિ છે ઝડપ અને ત્રિજ્યા પર આધાર રાખતી નથી. એટલે કે ત્રિજ્યા છે એ આવૃત્તિ ઉપર કે ઝડપ ઉપર આધારિત નથી. ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા આ ફોર્મ્યુલા છે આપણી પાસે v is equal to 2πr/t. આમાંથી r ની વેલ્યુ મૂકીએ તો vt/2π. એ ફોર્મ્યુલા અહીંયા તમે એની કિંમત અહીંયા મૂકો તો vt/2π is equal to mv/qb. therefore v cancel થઈ જશે t/2π. તો t is equal to 2πm/qb અને f is equal to અને ઉલટાવી નાખીએ 2πm. તો આવૃત્તિ છે એના સૂત્રની અંદર તમે જુઓ તો વિદ્યુત ભાર, ચુંબકીય ક્ષેત્ર અને દળ આવે છે, વેગ અને ત્રિજ્યા આવતા નથી. તો આવૃત્તિ છે v અને r પર આધારિત નથી. મેઇન વસ્તુ આ છે કે આવૃત્તિ છે એ વેગ અને ત્રિજ્યા પર આધારિત નથી. પરિભ્રમણની આવૃત્તિ છે એ ઝડપ પણ નથી અને ત્રિજ્યા પણ નથી. તો આવૃત્તિની સૂત્રની અંદર v અને r આવતા નથી. તો આ સિદ્ધાંત મેં અહીંયા પ્રૂવ કર્યો. ફરીવાર સિદ્ધાંતની અંદર 3 સેન્ટેન્સ છે. એક સેન્ટેન્સ છે કે જે વિદ્યુત ભાર જે વિદ્યુત ક્ષેત્રમાંથી ગતિ કરે છે એને કારણે ઉર્જા મેળવે છે. કેવી રીતે ઉર્જા મેળવશે? તો કે VQ is equal to half mv². બીજી વાત કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય ત્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે. તો બહુ સિમ્પલ છે, કારણ કે સેન્ટ્રીપિટલ ફોર્સ લાગશે, કેન્દ્રગામી બળ લાગે એને કારણે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અચ્છા, અને છેલ્લી અને મહત્વની વાત કે આવૃત્તિ છે એ વેગ અને ત્રિજ્યા પર આધારિત નથી. એટલે એનો અર્થ શું થાય? આવૃત્તિ એટલે એક પરિભ્રમણ પૂરું કરવા માટે અથવા તો 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા, અને આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. આવર્તકાળ પણ v અને r પર આધારિત તો નથી જ, બરાબર? અચ્છા, તો એક પરિભ્રમણ જ્યારે પૂરું કરે ત્યારે લાગતો સમય છે એ ત્રિજ્યા પર કે વેગ પર આધાર રાખતો નથી. એટલે જો સમજો કેવા એમ માંગે છે કે ધારો કે કોઈ એક કણ છે
એ પી બિંદુથી અહીંયા પી બિંદુએ આવે ત્યારે ધારો કે એનો આવર્તકાળ છે એ 1 સેકન્ડ છે. તો આ મોટું ત્રિજ્યા તમે લ્યો અને અહીંયા પી બિંદુથી પી બિંદુ પાછો આવે તો પણ એનો આવર્તકાળ કેટલો રહેશે? 1 સેકન્ડ. કારણ કે ત્રિજ્યા પર આધારિત નથી. ગમે એટલી મોટી ત્રિજ્યા લ્યો, કણ છે એ પોતાની પાસે આ 1 સેકન્ડમાં જ આવી જશે. બરાબર. હું અહીંયાથી એક નાનું એવું વર્તુળ કરીને અહીંયા સુધી આવવાનું આ માર્કર છે અહીંથી અહીંયા સુધી લાવું તો 1 સેકન્ડ થાય. એમ વર્તુળ મોટું કરું કે તો અહીંથી અહીંયા સુધી લાવું તો પણ 1 સેકન્ડ થાય. અને આમ આખું ફેરવી નાખું, તમે બેઠા છે એની પાછળથી જાય અને પાછું અહીંયા આવે તો 1 સેકન્ડ થાય. કારણ કે ત્રિજ્યા આવૃત્તિ પર આધાર રાખતું નથી. અચ્છા, તો થાય શું? જેમ જેમ ત્રિજ્યા વધતી જશે ને એમ એમ એનો વેગ વધતો જશે. નાના સર્કલ ઉપર વેગ ઓછો હશે, મોટા સર્કલ ઉપર આવશે એમ એનો વેગ વધતો જશે. બરાબર. તો આ એનો સિદ્ધાંત છે. તો સિદ્ધાંતને ખાસ પચાવો મિત્રો, યાદ રાખો. સિદ્ધાંતની અંદર 3 સેન્ટેન્સો છે જે ક્લિયર મેં યાદ કર્યા. હવે આપણે જઈએ એની રચના ઉપર. રચનાની અંદર શું છે જોઈએ તો અહીંયા એક નળ ધાતુના નળાકાર, જેનો આકાર આમ ડી જેવો છે, એવા ડી આકારની 2 તકતીઓ અથવા તો બોક્સ કે જે અહીંયા ગોઠવેલા છે એકબીજાની સામસામે એના વ્યાસ રહે એવી રીતે ડી આકારના 2 ધાતુના નળાકારો અહીંયા ગોઠવેલા છે. બરાબર. અચ્છા, એનો આકાર છે ને એ ડી જેવો છે એટલે આને ડીઝ કહેવાય છે. શું કહેશું? બહુવચન છે, ડીઝ. હવે આ જે ડી છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર છે એ નિયમિત છે. ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોય છે સમજો કે ધારો કે અહીંયા એન ધ્રુવ હોય, કોઈ એક ચુંબક છે, અહીંયા એક બીજું ચુંબક હોય અને એની વચ્ચે અહીંયા ડી હોય છે. આ જે તમને ડી છે એ ફ્રન્ટ વ્યૂ તમે જુઓ તો અહીંયા વચ્ચે ડી હોય. બરાબર. તમને દેખાય નહીં આખું? આવી રીતે 2 ચુંબક હોય અને વચ્ચે અહીંયા આમ ડીઝ છે એ હોય. એટલે આ છે D1 ને D2 છે, પણ 2 ચુંબકની વચ્ચે છે એટલે મેગ્નેટિક ફિલ્ડ આ રીતે નિયમિત મેગ્નેટિક ફિલ્ડ હશે. એટલે ચુંબક ક્યાં રાખ્યા હશે? એક અહીંયા હશે અને એક પાછળ હશે અને એની વચ્ચે આ D છે. તો એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય. અથવા તો આમ વિચારો તો અહીંયા વચ્ચે D છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ પસાર થતી હોય. તો મિત્રો ખાસ ધ્યાન રાખશું એ કે આ જે ડીઝ છે એની વચ્ચે અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે. કઈ દિશામાં છે? અંદર જતી દિશામાં, અને એ નિયમિત છે. ડી ની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્ર. બીજું, આ બંને ડી સાથે એક આંદોલક અથવા તો આને કહીએ એસી પ્રાપ્તિ સ્થાન. એસી પ્રાપ્તિ સ્થાન સાથે આને જોડેલું છે. મિત્રો આપણે ડીસી ડાયરેક્ટ કરંટ ભણી ગયા. હવે એસી ઓલ્ટરનેટિંગ કરંટની વાત છે. હું જસ્ટ ખાલી એક સેન્ટેન્સ પૂરતું આને સમજાવું છું. બહુ અત્યારે ડિટેલમાં આપણે જતા નથી. ડીસી હોય તો એના વોલ્ટેજ અને પ્રવાહ છે એ ટાઈમ સાથે કોન્સ્ટન્ટ રહે, સમય સાથે બદલાતા નથી. જ્યારે એસી હોય તો એના વોલ્ટેજ અને પ્રવાહ છે એ સમય સાથે આ રીતે સાઇન અથવા તો કોસ વિધેય મુજબ બદલાય છે. સમયના અમુક ભાગ દરમિયાન વોલ્ટેજ પોઝિટિવ હોય છે અને સમયના અમુક ભાગ દરમિયાન વોલ્ટેજ નેગેટિવ હોય છે. તો આવા વોલ્ટેજ આ ડી સાથે જોડેલા છે. યાદ રાખજો, સમયના અમુક ભાગ દરમિયાન આ અડધી સાયકલ એટલે ચક્ર, આ એક અહીંયા દોલન પૂરું થયું તો આ અડધા ચક્ર માટે એટલે કે T/2 સમય માટે આ પોઝિટિવ હોય અને બીજા T/2 સમય માટે વોલ્ટેજ છે એ નેગેટિવ હોય. એટલે શું થયું સમજો કે આ ડી છે એને થોડી વાર પોઝિટિવ રહેશે, થોડી વાર એટલે T/2 સમય માટે પોઝિટિવ રહેશે અને T/2 સમય માટે નેગેટિવ થશે. આવી રીતે એ બદલાયા કરે. આવા બદલાતા જતા વોલ્ટેજ આપણે આપ્યા છે. બરાબર. ઓકે, હવે આ જે આખું રચના છે એને કોઈ શૂન્યાવકાશી ચેમ્બરની અંદર બંધ કરી દીધેલું છે.
કારણ કે કોઈ વિદ્યુત ભારિત કણ છે એનું હવાના કણ સાથે અથડામણ ન થાય, એનો માર્ગ ન બદલાઈ જાય, એટલા માટે આખું જે પાત્ર છે, આખી જે રચના છે એને એક શૂન્યાવકાશી ચેમ્બરની અંદર બંધ કરેલું છે. મિત્રો, જે વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવાનો છે એ કણને અહીંયા સેન્ટર ઉપરથી મુક્ત કરવામાં આવે અને એ ડી ની અંદર દાખલ થાય, જ્યાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે એને વર્તુળ માર્ગે ફેરવે. અને આ બે ગેપની વચ્ચે શું હશે તો કે એસી પ્રાપ્તિ સ્થાન છે એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હશે. વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હોય? એસી પ્રાપ્તિ સ્થાન અહીંયા આ પોઝિટિવ હોય, આ નેગેટિવ હોય, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ હશે, પોઝિટિવ ટુ નેગેટિવ. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે અને થોડા સમય પછી આ ચેન્જ થઈ જશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં આવશે. પણ મારું કહેવાનું એ છે કે આ વચ્ચેના જે વિસ્તાર છે ત્યાં શું હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. બરાબર? આ આખી પ્લેટ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, પછી આ નેગેટિવ થાય, આ પોઝિટિવ થાય, તો વચ્ચેના વિસ્તારમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. અચ્છા, અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે? નો જોઈએ ને, કારણ કે આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. અહીંયા અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે નહીં ને, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઋણમાં વિરામ પામી જાય. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? ગેપમાં. વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? આ ગેપમાં. અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? અંદર. તો આ બે વસ્તુ ખાસ મુદ્દો યાદ રાખજો કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એ આ ડીઝ ના અંદરના વિસ્તારમાં હશે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ બે ડી ની વચ્ચેના ગેપમાં હશે. ઓકે, તો ક્લિયર આટલું મિત્રો? તો આ એની રચના થઈ. બરાબર? હવે આવે એનું કાર્ય. ચાલો હવે એનું કાર્ય જોઈએ આપણે. તો જે વિદ્યુત ભારિત કણને આપણે પ્રવેગિત કરવાનો છે એ વિદ્યુત ભારિત કણ, ધારો કે કોઈ પ્રોટોનને આપણે પ્રવેગિત કરવો છે, તો એને અહીંયા કેન્દ્ર ઉપરથી મુક્ત કરવામાં આવે છે. મિત્રો, અહીંયા આ જે વિદ્યુતભાર મુક્ત થાય છે એ વિદ્યુત ક્ષેત્રને કારણે એના ઉપર બળ લાગશે, ગતિ મળશે અને આ ડી ની અંદર એન્ટર થશે. આ વિદ્યુત ભારિત કણ ડી ની અંદર લંબ રૂપે એન્ટર થશે. ચુંબકીય ક્ષેત્ર તો ઓબ્વિયસલી આ રીતે છે, તો એ ગમે એમ અહીંથી એન્ટર થશે એટલે લંબ રૂપે અંદર દાખલ થશે. અને લંબ રૂપે દાખલ થાય તો અંદર એનો માર્ગ છે એ વર્તુળાકાર હોય. અને મોટા ભાગનો ટાઈમ છે આ પ્રોટોન અથવા તો વિદ્યુતભાર એ આ ડી ની અંદર ગાળે છે. એટલે અહીંયાનો માર્ગ છે એ કેવો હશે મિત્રો? વર્તુળાકાર હશે. બરાબર? હવે એ જ્યારે આ ડી માંથી બહાર આવશે ત્યારે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્રને કારણે એ ઉર્જા મેળવશે અથવા તો એને બળ મળશે, બળને કારણે ઉર્જા મેળવશે અને વચ્ચેના ગેપમાંથી ઉર્જા મેળવી અને બીજી ડી માં દાખલ થશે. અચ્છા, ઉર્જા મેળવે એટલે શું થાય? એની જે ત્રિજ્યા છે એમાં વધારો થાય. ગતિ ઉર્જા છે એ પાછી ત્રિજ્યા હારે સંબંધિત છે, તો ઉર્જા મળશે, કારણ કે હાફ mv², એમાં v વેગ આવે છે. બરાબર? તો ઉર્જા છે એ મળશે એટલે એની ગતિપથની ત્રિજ્યામાં વધારો થશે. તો અહીંયા ગેપમાંથી ઉર્જા મેળવી અને એ બીજી ડી માં દાખલ થશે, પણ વધારે ત્રિજ્યા સાથે. ઓકે મિત્રો, અહીંયા જ્યારે બીજી ડી માં દાખલ થઈ અને પાછી બહાર આવશે, બહાર આવશે એટલે ફરી પાછી આ ગેપમાંથી ઉર્જા મેળવશે અને આ ફરી સામેની ડી ની અંદર દાખલ થશે. પણ આ દરમિયાન શું થશે એ સમજો કે આ જે ડીઝ છે એ વારાફરતી ધન અને ઋણ થતી જશે. કારણ કે એને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે. જ્યારે ધન વિદ્યુતભાર, આ ધન વિદ્યુતભાર P+ છે એ અહીંયા આવશે ત્યારે આ ડી છે એ નેગેટિવ થઈ જશે અને અહીંથી જ્યારે અહીંયા આવશે આ પોઝિટિવ ત્યારે આ ડી છે એ નેગેટિવ થશે. અચ્છા, એવું થાય એના માટે શું કરવું પડે કે આ જે પ્રોટોન છે એ જ્યારે આ ડી ની અંદર ભ્રમણ કરીને અહીંયા સુધી પહોંચે એટલે અડધું ભ્રમણ પૂરું થયું, અડધું અહીંયા થશે ને અડધું અહીંયા થશે. વચ્ચેનો ગેપ છે બહુ નાનો છે, તમે એને એ ગેપની જે અંતર છે એને નિગ્લેક્ટ કરી શકો એટલો નાનો છે. તમને સમજાય એટલા માટે મેં મોટો દોરેલો છે, પણ એ ખૂબ નાનો હોય છે. તો આ અડધું પરિભ્રમણ કરે એટલે T/2 જેટલો સમય થાય, આવર્તકાળનો અડધો.
તો અડધા આવર્તકાળ પછી આ ડી થઈ જશે નેગેટિવ, અને અહીંથી જ્યારે અહીંયા આવશે ત્યારે ફરી પાછો સમય કેટલો લાગશે t/2, ત્યારે આ ડી કેવી થઈ જશે પાછી નેગેટિવ, એટલે એને વચ્ચેથી અહીંયા આકર્ષણ બળ લાગે, વચ્ચેથી ઉર્જા મળે. તો દરેક ડી છે ને એ t/2 સમયે એની જે પોલારિટી છે, ધ્રુવીયતા છે, ધન અને ઋણ થવાની જે ગતિ છે એ બદલાયા કરશે, બરાબર, t/2 સમય. અચ્છા, બીજું એવું પણ કહી શકાય કે અહીંથી અહીંયા સુધી આવે છે ત્યારે આ જે પ્રોટોન અથવા તો વિદ્યુતભાર છે એની ભ્રમણની આવૃત્તિ, આના ભ્રમણની આવૃત્તિ, વિદ્યુતભારના ભ્રમણની આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ, આપણે ખ્યાલ છે કેટલી હોય છે, qb/2πm, qb/2πm. તો આને સાયક્લોટ્રોનની આવૃત્તિ કહેવાય, અને આ સાયક્લોટ્રોનની આવૃત્તિ છે એટલી જ આવૃત્તિ આ AC ની હોવી જોઈએ. આ બંને સમાન હોવી જોઈએ. સમાન એટલે કે સાયક્લોટ્રોનની ભ્રમણની આવૃત્તિ અને AC ની જે ધન અને ઋણ બદલાવાની આવૃત્તિ છે એ સમાન હોવી જોઈએ. તો જ એવું થાય ને, ધારો કે આ વિદ્યુતભાર અહીંયા આવે ત્યારે આ ઋણ થઈ જવું જોઈએ, જે AC ને કારણે થાય છે. જ્યારે અહીંથી અહીંયા સુધી આવશે, ભ્રમણ કરીને આવશે, ત્યારે આ ઋણ થઈ જવું જોઈએ, જે AC ને કારણે થાય છે. ભ્રમણ કરે છે એ સાયક્લોટ્રોનની આવૃત્તિ છે, અને ડી ધન અને ઋણ થાય છે એ AC ની આવૃત્તિ છે. અને બંને કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ, તો જ આનું ભ્રમણ છે એ સતત ચાલુ રહે, બરાબર. અને આ ઘટના છે ને રેઝોનન્સ કહેવાય, અનુનાદ. યાદ કરો, 11મામાં ભણી ગયા, fc સાયક્લોટ્રોનની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ fa, બે આવૃત્તિ સમાન થાય, આ ઘટના છે અનુનાદ. તો અહીંયા અનુનાદની ઘટના બને છે, અને એને કારણે આ જે પ્રોટોન છે એ ધીમે ધીમે ઉર્જા મેળવતો જશે. હવે થાય શું? હવે સમજો પાછા કે જ્યારે અહીંયા આવશે ફરી પાછું ગેપમાં શું મળશે? ગેપમાંથી એને ઉર્જા મળશે. ઉર્જા મળશે એટલે એની ત્રિજ્યા વધશે. ફરી પાછો ગેપમાં આવશે એટલે શું મળશે? ઉર્જા મળશે. ઉર્જા મળશે એટલે એની ત્રિજ્યા વધશે. ફરી પાછો અહીંયા ગેપમાં આવશે એટલે શું મળશે? ઉર્જા મળશે. ઉર્જા મળશે એટલે એની ત્રિજ્યા વધશે. ફરી પાછું અહીંયા ગેપમાં આવશે એટલે શું મળશે? ઉર્જા મળશે. ઉર્જા મળશે એટલે એની ત્રિજ્યા વધશે. આવું હાઈલાઈટ કરશે. હા, ક્યાં સુધી ચાલશે? કે જ્યાં સુધી જ્યાં સાયક્લોટ્રોનની ત્રિજ્યા આ ડી ની ત્રિજ્યા જેટલી ન થાય ત્યાં સુધી અંદર ભ્રમણ કર્યા જ કરે અને આવો સ્પાઇરલ એટલે કે કમાન, આવો સ્પિન સ્પાઇરલ જેવો એનો આકાર ધારણ કરશે, બરાબર. એનો ગતિપથ છે કેવો છે? સ્પાઇરલ, બરાબર. તો ધીમે ધીમે એની ત્રિજ્યા વધતી જાય અને કેટલી થઈ જશે? ડીઝ જેટલી ત્રિજ્યા થાય પછી એની એનર્જી કેવી થઈ ગઈ હશે? ખૂબ વધી ગઈ હશે. એનર્જી વધી ગઈ હશે, એની ત્રિજ્યા વધી ગઈ છે એટલે એનું વેગમાન વધી ગયું હશે. વેગમાન વધી ગયું છે એટલે એનું પ્રવેગિત થઈ ગયો છે. કણ પ્રવેગિત થઈ ગયો છે. હવે પ્રવેગિત થઈ ગયા પછી શું કરવાનું? પછી બહાર કાઢવાનું હોય. હવે અંદર ને અંદર રાખવાનો કોઈ અર્થ નથી. અચ્છા, તો અહીંયા એક બહાર લાવવા માટે એક ચુંબકીય ક્ષેત્ર, અહીંયા કોઈ એક્સટર્નલ વધારાનું ચુંબકીય ક્ષેત્ર અથવા તો કોઈ પ્રબળ મેગ્નેટ મૂકી દેવાનું, અથવા તો કોઈ તમે નેગેટિવ ચાર્જ વાળી કોઈ પ્લેટ મૂકી દો તો પણ ડિફ્લેક્ટ થઈ જાય, બરાબર. પણ તો આપણે અહીંયા ગમે રીતે એને બહાર ડિફ્લેક્ટ કરવો હોય તો દિશા બદલાવડાવી હોય તો એ તો બહુ સરળતાથી આપણે બદલાવી શકીએ. તો અહીંયા કોઈ ચુંબક મૂકેલું છે ને ચુંબકને કારણે એ ડિફ્લેક્ટ થઈ જશે, અને અહીંથી ડિફ્લેક્ટ થઈને ધારો કે કોઈ છિદ્ર હોય તો એ છિદ્રમાંથી બહાર આવે. કેવો બહાર આવશે? પ્રવેગિત થઈને આવશે, ઉર્જા લઈને આવશે. અને પછી તમારે જે એનો ઉપયોગ કરવો છે, શું ઉપયોગ કરવાનો છે? કોઈ બંધારણના, સ્ફટિકના બંધારણના અભ્યાસ કરવા માટે. તો એની અંદર તમે અહીંયા ટાર્ગેટ અહીંયા મૂકી દો, અહીંયા કોઈ સ્ફટિક મૂકી દો, ટાર્ગેટ ન્યુક્લિયર અહીંયા મૂકી દો એટલે એની અંદર ઘૂસી જાય અને પછી માહિતી લઈને બહાર આવે. કેવી માહિતી લઈને બહાર આવે? એવું કેવી રીતે થાય કે આ પાર્ટિકલ અંદર જાય એટલે બોલે કે અંદર આવું છે? ના, એ શું માહિતી લઈને આવે એ તમારે જાણવું હોય તો પછી મારા લેક્ચર ભરવા પડે. આપણે આગળ ઉપરના ચેપ્ટરની અંદર એ ચર્ચા કરશું કે જ્યારે કોઈ પાર્ટિકલ ન્યુક્લિયસની અંદર જાય કે પછી કોઈ પરમાણુની અંદર જાય ત્યારે જ્યારે પરાવર્તન પામીને પાછા આવે છે ત્યારે શું માહિતી લઈને આવે છે,
અને એનું અર્થઘટન શું થાય છે એની ચર્ચા આપણે પરમાણુ ન્યુક્લિયસ ભણશું ત્યારે બહુ ડિટેલમાં કરશું. પણ અત્યારે પાછા મૂળ વાત ઉપર આવી જઈએ. તો અહીંયા મિત્રો જે વિદ્યુતભાર છે એ ખૂબ એનર્જી લઈ અને બહાર આવી ગયો છે. હવે આ જે સાયક્લોટ્રોનની અંદર વિદ્યુતભાર ભ્રમણ કરે છે એની ત્રિજ્યા કેટલી હોય તો એ આપણે મેળવી લઈએ. આપણી પાસે ફોર્મ્યુલા છે એક mv² તો r ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લઈએ r ઇઝ ઇક્વલ ટુ qb mv upon qb. r is equal to mv upon qb. ઓકે, ચાલો v ને સૂત્રનો કરતા બનાવીએ તો v is equal to r qb upon m. ઓકે, ચાલો કાઇનેટિક એનર્જી આપણે ગણતરી કરવી હોય તો હાફ mv સ્ક્વેર, હાફ m v સ્ક્વેર ની વેલ્યુ અહીંથી મૂકી દઈએ r સ્ક્વેર q સ્ક્વેર b સ્ક્વેર upon m સ્ક્વેર. એક m થી કેન્સલ કરી શકો તમે તો આ એની કાઇનેટિક એનર્જી આવી જશે r સ્ક્વેર q સ્ક્વેર b સ્ક્વેર upon 2m. તો તમે એ જોઈ શકો કે કાઇનેટિક એનર્જી છે ત્રિજ્યા ઉપર આધારિત છે, બરાબર. આ ત્રિજ્યા કઈ લેવાની છે? જે ડીઝ ની ત્રિજ્યા છે એ સાયક્લોટ્રોનની જે ત્રિજ્યા જે છે એ સાયક્લોટ્રોનની ત્રિજ્યા અને ડીઝ ની ત્રિજ્યા બે સરખી થઈ જશે ત્યારે જ મેક્સિમમ એનર્જી પ્રાપ્ત કરશે. તો અહીંયા આ રીતે આપણે નોટ કરી શકીએ, બરાબર. તો મિત્રો અહીંયા બે વસ્તુ ફરી પાછી નોટ કરી લઈએ કે કાઇનેટિક એનર્જી ત્રિજ્યા ઉપર આધારિત છે, પણ આવૃત્તિ છે એ ત્રિજ્યા કે વેગ પર આધારિત નથી. આ બે મુદ્દા પાછા ખાસ યાદ રાખશું. છેલ્લે આના ઉપયોગો, તો ઉપયોગોની ચર્ચા હું આ ટોપિક દરમિયાન વારંવાર કરતો ગયો છું. તો એ ઉપયોગો તમે ટેક્સ્ટબુકમાંથી બહુ સિમ્પલ ઉપયોગો છે એ તમે રીડ કરી શકો, બરાબર. મર્યાદા, મર્યાદા જે છે એ તમારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે તૈયાર કરો, કારણ કે તમારે ટેક્સ્ટબુકની અંદર જ્યારે આ પ્રશ્ન થિયરીમાં તો પૂછાવાની હોય શક્યતા પ્રમાણમાં ઘણી ઓછી છે, પણ જો થિયરીમાં પૂછાણો હોય તો મર્યાદા લખવાની નથી, કારણ કે આપણા જે ટેક્સ્ટબુક છે એની અંદર મર્યાદા નથી. માત્ર તમારી જાણકારી માટે હું મર્યાદા થોડીક આની ચર્ચા કરી લઉં. તો મર્યાદાની અંદર આપણે અહીંયા ચાલો એક મર્યાદા અહીંયા એ છે કે આ સાયક્લોટ્રોન છે એ વિદ્યુત ભારિત કણને જ પ્રવેગિત કરે. કોઈ તટસ્થ કણ હોય, ન્યુટ્રોન હોય, તે ન્યુટ્રોનને પ્રવેગિત કરશે નહીં, કારણ કે અહીંયા ન્યુટ્રોન તમે મૂકો તો એ ન્યુટ્રોન અહીંથી ગતિ જ નહીં કરે. આ પોઝિટિવ થાય કે નેગેટિવ થાય એને કોઈ બળ જ ન લાગે. તો પહેલી મર્યાદા કે વિદ્યુત ભારિત કણને જ પ્રવેગિત કરે છે. તટસ્થ કણ જેવા કે ન્યુટ્રોનને પ્રવેગિત કરતું નથી, બરાબર. બીજી મર્યાદા કે અહીંયા આ જે એસી છે એની આવૃત્તિ ખૂબ વધારે રાખવી પડે, કારણ કે આપણે આને પ્રવેગિત કરવાનો છે. અહીંથી ધીમે ધીમે કરતો અહીંયા આવે, અને અહીંથી પછી ધીમે ધીમે કરતો અહીંયા આવે તો કઈ પ્રવેગિત ન થાય. પ્રવેગિત કરવા માટે એસી ની આવૃત્તિ ખૂબ વધારે રાખો તો જ એમ ઝડપથી અહીંયા આવે અને તો પ્રવેગિત થાય. એટલે આ એસી ની આવૃત્તિ ગીગાહર્ટ્ઝમાં રાખવામાં આવે છે. આપણી એક મર્યાદા છે, આટલી મોટી આપણા ઘરમાં માંડ 50 હર્ટ્ઝ આવૃત્તિ આવે છે, બરાબર. તો આપણે મહિને બિલ દેવામાં આપણને કષ્ટ પડી જાય. તો આ તો ગીગાહર્ટ્ઝમાં છે. આવૃત્તિ સીધી રિલેટેડ છે ઉર્જા સાથે. અચ્છા, તો અહીંયા એસી ની આવૃત્તિ રાખવી મુશ્કેલ છે, બરાબર છે. ત્રીજી મર્યાદા અહીંયા એ છે કે આ ડી છે એ ડી બહુ મોટી હોય છે અને મોટા વિસ્તારની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખવું પણ મુશ્કેલ છે, કારણ કે આની અંદર ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોવું જોઈએ તો જ વર્તુળાકાર માર્ગે ગતિ કરે, નહીં તો પાછો ભટકી જાય, ગમે એમ આડો અવળો જાય. તો ડી ના ખૂબ મોટા
વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર જાળવવું મુશ્કેલ છે. બરાબર. અને છેલ્લે વાત કે જો ખૂબ જ પ્રવેગિત થાય, ખૂબ વધારે પ્રવેગિત થાય તો મિત્રો આઇન્સ્ટાઈનના કહેવા મુજબ જો વેગ વધે ને તો કણના દળમાં ફેરફાર થાય છે. મહત્વની વાત છે, આઇન્સ્ટાઈન કે એટલે મહત્વ જ હોય. વેગ વધે તો કણના દળમાં ફેરફાર થાય છે. દળ તો સામાન્ય રીતે દળ એવી રાશિ છે કે જે અચળ રહે અને વેગ કઈ લેવા દેવા નથી, આંતરિક ગુણધર્મ છે પદાર્થનો. પણ સાપેક્ષવાદમાં આઇન્સ્ટાઈને એવું કીધું કે જો પદાર્થનો વેગ વધે ને તો એનું દળ વધે છે. આ સૂત્ર મુજબ m is equal to m0 1 minus v square by c square under root 1 minus v square by c square. આ સૂત્ર મુજબ એનું દળ વધે છે. આ જે m0 છે ને એ જ્યારે સ્થિર હોય ત્યારે એનું દળ બતાવે છે અને જ્યારે કોઈ વેગમાં હોય ત્યારે એનું દળ આવી છે. ધારો કે એક જ નાનું એવું એક્ઝામ્પલ લો, પછી આની ડિટેલમાં ચર્ચા જ્યારે આપણે પરમાણુ ન્યુક્લિયસ ભણશું ત્યારે કરશું. ધારો કે કોઈ નાનો એવો કણ છે અને એ કણનો વેગ પ્રકાશના વેગ જેટલો થઈ જાય છે. થાય નહીં, પણ આદર્શ સ્થિતિ સમજી આપણે. કોઈ ઇલેક્ટ્રોન છે કે પ્રોટોન છે, એનો વેગ પ્રકાશના વેગ જેટલો થઈ ગયો તો આ v છે ત્યાં પ્રકાશનો વેગ મૂકી દે એટલે c² by c². c² by c² એટલે 1, 1 minus 1 એટલે 0 અને છેદમાં 0 આવશે તો ઇન્ફિનિટી. તો ઇલેક્ટ્રોન કે જે હાવ હલકો છે, બરાબર ને, હાવ એટલે હાવ હલકો, તમે ખોબાની અંદર હજારો ઇલેક્ટ્રોનને એક હારે લઈને ફેરવી શકો એવો હલકો ઇલેક્ટ્રોન જો પ્રકાશના વેગથી ગતિ કરે તો એનું દળ કેટલું થઈ જાય? ઇન્ફાઇનાઇટ. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે અહીંયા તો કણ, અહીંયા જે સૂક્ષ્મ જે કણો છે એનો વેગ તો વધે જ છે. વેગ વધશે તો દળમાં વધારો થશે અને જો દળ વધી જાય, દળ વધે તો આવૃત્તિ ઘટે. કઈ આવૃત્તિ ઘટશે? વિદ્યુતભારના ભ્રમણની આવૃત્તિ ઘટે એટલે ધીમે ધીમે અહીંયા આવે. હવે અહીંયા પહોંચ્યો ત્યાં તો આ ડી બદલાઈ ગઈ હોય, કારણ કે આની આવૃત્તિ નથી બદલાવાની, એસી ની આવૃત્તિ નથી બદલાવાની, જે ભ્રમણ કરે છે એની આવૃત્તિ બદલાઈ ગઈ. આ એમને રહેશે, આ બદલાઈ ગઈ. હવે તો આ બદલાઈ જાય તો ઓલી શરત છે આપણે FA બરાબર FC શરત પડાય નહીં, રેઝોનન્સ અનુનાદ થાય નહીં. અનુનાદ ન થાય તો પ્રવેગ મહત્તમ થાય નહીં. તો આ પણ એક મર્યાદા છે કે જો ખૂબ વધારે વેગ આપવામાં આવે તો દળ વધી જાય છે. દળ વધી જાય છે એને કારણે આવૃત્તિ ઘટી જાય છે, તો અનુનાદની શરત પડાતી નથી અને એને કારણે કણ પ્રવેગિત થતો નથી. તો આટલી આમની મર્યાદાઓ છે મિત્રો, આટલી વસ્તુ નોટ કરી લ્યો. બરાબર. આના ઉપરથી એક દાખલો છે, એ દાખલો લઈ અને આપણે પૂરું કરીએ. ઓકે, ચાલો તો એક પ્રોબ્લેમ આપણે લઈએ કે જેમાં ઉદાહરણનો ટેક્સ્ટબુકમાં ઉદાહરણ 4.4 છે, જેમાં એક સાયક્લોટ્રોનની દોલનની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. F is equal to 10 megahertz. પ્રોટોનને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? ઓકે, B. પ્રોટોનને પ્રવેગિત કરવાનો છે તો પ્રોટોનનું જે દળ છે એ 1.6 into 10 to power minus 27 kg. ઓકે, જો ડીઝની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય, ડીઝની ત્રિજ્યા 60 into 10 to power minus 2 મીટર. ડીની ત્રિજ્યા અને સાયક્લોટ્રોનની ત્રિજ્યા બે સમાન હશે, બરાબર છે. 60 સેન્ટીમીટર હોય તો આ પ્રવેગક વડે કેટલો પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા કેટલી હશે એ આપણે પૂછ્યું છે. તો બીજો એક વસ્તુ છે કાઇનેટિક એનર્જી પણ આપણને પૂછી છે. માસ ઓફ પ્રોટોન આપણને આપેલું છે અને 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 into 10 to power minus 13 joule. આ એક MeV is equal to 1.6 into 10 to power 13 joule. કાઇનેટિક એનર્જી જે જૂલમાં મળે એને MeV માં ફેરવવાની છે. તો સિમ્પલ ક્વેશ્ચન છે અહીંયા મિત્રો. આપણે અહીંયા આવર્તકાળ ઉપરથી આનું
લઈએ તો એક સાયક્લોટ્રોનની આવૃત્તિ આપી છે, તો આવૃત્તિનું આપણું ફોર્મ્યુલા છે F=QB/2πm. સિમ્પલ. હું અહીંયા દાખલો ગણતો નથી, બહુ સિમ્પલ દાખલો છે. QB/2πm. આમાંથી b ને તમે સૂત્રનો કરતા બનાવો તો B=2πm F/Q. ચાલો, બધી જ વેલ્યુ તમને આપેલી છે. પ્રોટોનનું દળ, આવૃત્તિ, વિદ્યુતભાર, પ્રોટોનનો વિદ્યુતભાર ખબર હોય તો ચુંબકીય ક્ષેત્ર મળી જાય. બરાબર છે. અચ્છા, બીજી વસ્તુ તમને ગતિ ઉર્જા કીધી છે, તો ગતિ ઉર્જા K = 12mv². અચ્છા, v ની જગ્યાએ તમે 2πrf લખી શકો. અહીંયા આવું એક ફોર્મ્યુલા છે, v = 2πr/t, પણ 1/t એટલે f, તો v ની જગ્યાએ 2πrf લખી શકાય. તો અહીંયા લખીએ આપણે 2πrf². તો આ કાઇનેટિક એનર્જી મળી જશે. અહીંયા પણ તમને બધી જ વેલ્યુ આપેલી છે. બરાબર. પણ જે કાઇનેટિક એનર્જી તમારા જવાબ આવશે એ શેમાં આવશે? જૂલમાં. જૂલમાંથી તમારે મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરવાનું છે. તો એક મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આટલા જૂલ થાય. તો અહીંયા તમારે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો 1.6 × 10⁻13 વડે ભાગવું પડે. તો આ જે જવાબ આવે એ જવાબને તમે આના વડે ભાગી નાખશો એટલે તમારો આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી જશે. ઓકે, તો ચાલો અહીંયા આપણે સાયક્લોટ્રોન પૂરું કરીએ. મિત્રો, સરસ રીતે સાયક્લોટ્રોનની થિયરી છે એ તૈયાર કરી નાખો. હવે જે કંઈ થોડાક MCQ દાખલા બાકી છે એ નેક્સ્ટ લેક્ચરમાં લઈને આપણે ચેપ્ટર છે પૂરું કરશું. ઓકે, થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.